સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના પાલનપુરમાં કોર્ટ સંકુલને અન્યત્ર ખસેડવાની પ્રક્રિયા સામે હવે વિરોધનો સ્વર ઉઠ્યો છે. હાલ જોરાવર પેલેસમાં આવેલી જિલ્લા કોર્ટની જોરાવર પેલેસમાં જ ચાલુ રાખવાની માંગ સાથે નગરજનો દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે જણાવી દઈએ કે જિલ્લા કલેક્ટરને જગાણા ખાતે ખસેડવાના તંત્રના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાલનપુરમાં યોજાયેલી આ રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કોર્ટ ખસેડવાનો નિર્ણય પરત લેવા માંગણી કરવામાં આવી હતી. હું ધીરજ સોની પાલનપુર અને બનાસકાંઠા જિલ્લાના પ્રજાના આજે નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લાની જે આપણી જિલ્લા કોર્ટ છે પાલનપુર ખાતે, તે અત્યારે પાલનપુરથી જગાણા લઈ જવાની તજવીજ ચાલી રહી છે. તો માનનીય સરકારશ્રી તથા માનનીય ન્યાયાધીશ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે છેલ્લા 70 વર્ષથી નવાબ સાહેબના શાસનથી અત્યારે આ કોર્ટ ચાલી રહી છે, જેની અંદર 256 કચેરીઓ અને ઓફિસો અંદર આવેલી છે અને અત્યારે એકાએક તજવીજ ઝુંબેશ ચાલી રહ્યો છે. એની અંદર આપ સાહેબશ્રીએ એકદમ પોતાના તરફથી નિર્ણય લીધો છે, કોઈ પણ જાતની જાણ વગર, કે આ કોર્ટને જગાણા ખસેડવી. હવે જનતાના પ્રતિનિધિ તરીકે જગાણા જ કેમ,